વલસાડના કરદેવા ગામે 10 વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડી ખાતા બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે કરદેવા ગામમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. વલસાડ નજીકના કરદીપા ગામે બનેલી ઘટનાને સમગ્ર ગામમાં શોકની કાલીમાં છે. 10 વર્ષની માસૂમ કેનીના પિતા 1 વર્ષ અગાઉ માંદગીના કારણે મોતને ભેટ્યા હતા. માતાની પરવરિશમાં રહેલી કેની આ દુનિયામાં નથી. કરદીવા ગામે શૌચાલયની સુવિધાના અભાવને કારણે લોકો ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે જવું પડે છે. એવી જ રીતે કેની પણ આજરોજ ખુલ્લી જગ્યાએ કુદરતી હાજતે જતા કૂતરાઓએ ફાડી ખાધી હતી. તો આ ગામમાં સરકારી હોસ્પિટલની કોઈ સુવિધા ન હોવાથી 15 કિલોમીટર દૂર વલસાડ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. કેનીના શરીરમાંથી બ્લડ વધુ વહી જતા તેનું મોત નીપજ્યું હતું. જો કે આ ઘટનામાં સમયસર કેનીને સારવાર મળી હોત તો કદાચ આ દુનિયામાં હોત, પરંતુ અફસોસ માસૂમ કેની હવે આ દુનિયામાં નથી. કૂતરાની કરડવાની ઘટના અનેકવાર બને છે, પરંતુ વલસાડ જિલ્લામાં આ પહેલી ઘટના છે જ્યાં કૂતરા એક નહીં 10 જેટલા કૂતરાઓનો ઝુંડ એક માસૂમ બાળકી પર એવી રીતે હુમલો કર્યો કે જેવું કે જંગલમાં શેર તેના શિકાર પર હુમલો કરે. ગામ લોકોનું કહેવું છે કે કરદીવા ગામ નજીક આજુબાજુના વિસ્તારોમાંથી મરઘાનો ધંધો કરનારાઓ ખરાબ માંસ અને મરઘાનો કચરો અહીં ફેંકી જતા હોય છે, જેથી કૂતરાઓને મોઢે લોહી લાગી ગયું જવાથી આ માસૂમ બાળકીનો શિકાર બનાવ્યો છે. આવનારા દિવસોમાં આ જ કૂતરાઓ ગામ લોકો પર પણ હુમલો કરી શકે છે. ગામ લોકોએ ગ્રામ પંચાયત અને વલસાડ આરોગ્ય વિભાગ અનેકવાર કચરો દૂર કરવા માટે રજૂઆત કરી હતી, પરંતુ સમયસર કામગીરી ન થતા તંત્રની બેદરકારી આ ઘટના સામે જવાબદાર હોઈ શકે તેવું જણાઈ રહ્યું છે. આજે તો માસૂમ બાળકીનું મરી છે. શું તંત્ર આ ઘટનાથી કોઈ બોધપાઠ લેશે અને કામગીરી કરશે ખરું? क्या घटना बनी है और किस हालत में ये पेशेंट आया था और अभी जो उसकी डेथ हो गई किस कारण से हुई? ये पेशेंट जो है 11:04 पे कस्तूरबा से ट्रांसफर होकर मेरे पास आया था. इसका कोई पल्स भी नहीं आ रहा था, बीपी भी नहीं आ रहा था. इसका पेशेंट कोलैप्स ही था, वो सीरियस कंडीशन में है. सर घटना क्या बनी थी, किस वजह इसका है कि 7 बजे सुबह इसके गांव डूंगरी में वहाँ पे 10 कुत्ते ने मिलकर इसको काटा था. अच्छा, तो यहाँ पे क्या किस वजह से किस तरह की उसको ट्रीटमेंट दी गई और बाद यहाँ सभी को ट्रीटमेंट दिया गया. इसको एक ब्लड भी चढ़ाया उसको, एक बीटी का, एक और RL दिए, फिर जितने डेरीफाइन डेक्जोना जितने भी हमारे आते हैं. फिर बाद में क्या हुआ? बाद में उसको कोलैप्स कर गया पेशेंट. 1:05 में एक्सपायर हो गया. सर आपका पूरा नाम और डेजिग्नेशन? डॉक्टर मनोज कुमार डी दास. अमृत पटेल, एस9 न्यूज, पारडी.